જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। મસ્ત મજાની સવાર પડી ગઈ। સૂરજ નારાયણ દેવ ઉગી ગયા। બધા ઝાડવા ખીલી ગયા મસ્ત મજાના। ગુલાબ મસ્ત આવી ગયા જો મસ્ત મજાના ગુલાબ ખીલા। હાલો હવે આપણે કામ ધંધે ભાગીએ। મમ્મી જો રેડી થઈ છે, આપણે રેડી થઈ ગયા। મેડમ અહીંયા ટિફિન બનાવી નાખ્યા। શું બનાવ્યું છે? રીંગણા મેથીનું શાક। અરે વાહ, રીંગણા મેથીનું શાક। કોઈ ખાધું હોય તો કમેન્ટ કરી દેજો। શેકેલા મરચા, પાપડ અને રોટલી। ફ્રૂટ ખાવું છે હવે, ફ્રૂટ ખાઈ નાખી અને પછી ભાગીએ, બરોબર ને? હાલો હવે તમે આગળ બ્લોગ વધારજો મેડમ। ઓકે, અમે ભાગીએ છીએ, બરોબર? ઓકે, હાલો મિત્રો મળીએ રાત્રે હવે નિરાંતે। બધા તો પોતપોતાના કામ ઉપર વયા ગયા છે ને હવે મારે બધું કામ કરવાનું બાકી છે। હજી મેં કઈ કામ કર્યું જ નથી। જોઈ લે બધું એમનામ જ છે અહીંયા। હજી કઈ મેં કર્યું નથી તો હવે કામ કરવાનું હું ચાલુ કરી દઈશ। ધીમે ધીમે બધું કામ કરું, પછી આખો દિવસ કઈ કામ હોય ને ટાઈમ પણ ન જાય। પછી બધું કામ કરીને પછી હું મૂવી ચાલુ કરી દઉં। પછી મૂવી જોતી હોય તો ચાલો હવે હું પેલા ફટાફટ બધું કામ કરી નાખું, પછી મૂવી ચાલુ કરીશ। આજે પણ આપણે કઈક કરશું અલગ મૂવી, જોઈએ હવે કયું જોઉં મૂવી। તો ચાલો હવે હું પેલા કામ કરી નાખું ને પછી હું મૂવી ચાલુ કરી દઈશ। જોઈ લો અમારે રોજ અહીંયા ચકલીઓ આવે હો, રોજ આવે ચકલીઓ। અને અમે અહીંયા ખોટી ચકલીઓ રાખી છે। જોઈ લો, આ છે ખોટી ચકલીઓ, એટલે એને એમ થાય કે એમાં માળો છે તો એમાં સરસ મજાની હિંચકા ખાતી હોય। રોજ આવે પણ મેં કઈ વિડીયો ઉતાર્યો નથી। આ વખતે જો મને દેખાઈ જાય ને એટલે હું વિડીયો ઉતારીને તમને ચોક્કસ બતાવીશ। અને ચાલો હવે મારે બધું કામ કરવાનું પણ બાકી છે। અહીંયા વાસણ ને પણ બધું એમનામ જ છે, કઈ કર્યું નથી હજી। મેં વ્લોગ બનાવતી હતી, રોજ આપણે વ્લોગ ને બધું એડિટિંગ તો કરવું જ પડે। વ્લોગ બધા મેં એડિટિંગ કરી નાખ્યા છે। અત્યારમાં કઈ મૂકવાનું હોય નહીં, મોડેકથી મૂકીશ। તો ચાલો હવે હું પેલા બધું કામ પતાવી દઉં। ઘરનું બધું મેં કામ પણ કરી નાખ્યું છે। હવે મૂવી ચાલુ કરવું છે તો ચાલો હમણાં હું મૂવી પણ ચાલુ કરી દઈશ। અને આજ તો મને ભૂખ પણ વેરી લાગી છે, એટલે ટાઈમ થયો છે, કેટલા વાગ્યા છે? 10:30 જેવો ટાઈમ થયો છે અને મને ભૂખ પણ લાગી છે। તો ચાલો હવે હું જમી લઉં। આજે તો જમવામાં શું છે તમને સવારમાં જ બતાવી દીધું તું, મેથી રીંગણાનું શાક। અત્યારે બહુ મજા આવે શિયાળામાં એવું ખાવાનું બાજરાના રોટલા સાથે। એની સાથે પણ મજા આવે। અમારે તો જાર, બાજરો, મકાઈ ત્રણેય મિક્સમાં હોય, એનો સરસ રોટલો થાય। પણ એનો રોટલો બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડે, ફાટી જાય। મારાથી તો બાજરા ન હોય તો થઈ જાય, જાર મકાઈ ને એ બધું મિક્સ કરીને મસ્ત રોટલો બનાવે। તો ચાલો હવે હું જમી લઉં। જમીને પછી થોડી વાર બહાર બેસીશ, તડકે સારો છે તડકો। અને પછી હવે આપણો બ્લોગ થશે મોડો ચાલુ, એટલે કે 5, 5:15 આપણો બ્લોગ ચાલુ થશે। અને રાતની રસોઈ પણ તમને બધાને હું બતાવીશ। તો ચાલો હવે તમે બ્લોગ આગળ બધા જોતા રહેજો। મિત્રો બધા મજામાં તો આજ તો જમવાનું ઘરે નહોતું, સીધું પરબારું હતું બહાર જમવાનું। પછી બધી પરબારું ખાઈને આવતા રહ્યા। મમ્મી આમાં શું લઈ આવ્યા? જો આમાં શું લઈ આવી તો ખબર? એટલે શું આવ્યું? શિયાળો। શિયાળામાં શું ખાવાનું હોય વધારે? અડદિયા, માંડવી પાક ને એવું। તો માંડવી પાક, બોનવીટા વાળો માંડવી પાક લીધો, તલ પાક લીધો। જો લાઈ લેતી જાવ કીધું। જો કેવો મસ્ત છે, મોટા મોટા દેવડા બોનવીટા વાળો માંડવી પાક। ખાધી ને કેવો બહુ મસ્ત મસ્ત। તમારે ખાવ તમે તો ફૂલ જમી લીધું। આપણો તો લિમિટ એક નંબર। હા, પેટ ફૂલ થઈ ગયું। હા હવે તમે શું ખાધું? આપણે બહાર જમવા ગયા હતા ને? તમે ખાધું અમે ખાધું। હા, આપણે કઈ કોક ના ઘરે ગયા હોય, બધાને કોઈને શરમ આવતી હોય। હા, લોગમાં ન હોય ઘણાને, ન આપણે હોય ઉતારીએ તો ને કોઈને એટલે આપણે કોઈ કીધું ઉતારાય નહીં, હા, બરોબર? કોઈને ગમે ન ધીરે ગમે ધીરે બધાને એમ થાય કે અમારથી ઉતારો તો ઉતારે। શીરો હારો બને, શીરો મને તો બહુ ખજૂર બહુ આવી છો કા જઈ ખજૂર કેવી આવી? ખજૂર ખાવી હોય તો દુબઈ ની ખજૂર ખવાય।
બહુ મસ્ત ખજૂર આવે. આ મસ્ત મજાનો માંડવી પાક ને તલ પાક. તમે ચાખો ખરા મસ્ત તમે બે ચાખો એમાં અમે તો ખાઈ લીધું મારું તો પેટ ફૂલ છે. શીરો શીરો વધારે ખવાઈ ગયો. આમે તમને બીજી વસ્તુ હોય એટલે બીજું કઈ નથી હટી હટીને ખાધું છે. હતી હતી. હવે તો ઓલા બટન ને જો ટૂટું ટૂટું હોય. હા બટન નો તૂટી જાય તો પાછું. એવું થોડું થાય. ફૂલ ખાઈ લીધું એટલે નક્કી નહીં કા બટન તૂટી એમાં બધાને ખાવો હોય તો આવો માંડવી પાક ખાવા. હા બધા માંડવી પાક ખાવા આવો. પૂરો કરી જતા ને મને શાકભાજી જરા અમે કઈ આટલો બધો ખાઈ જાવ ઓટાનું ના હારો મસ્ત. હાલો બહાર બેવું ને હા હાલો બાય બે. મારી મીટિંગ જમાવી છે. કોઈ વાર દેવાનું ને બારે આવો મીટિંગ તો જમાવી છે બહાર. બાર વાગ્યા સુધી ન હોય પછી આપડે ઉઠવું ન હોય. હા ઓછું તો હોય. શિયાળામાં નો મજા આવે ઉનાળો હોય ને તો એમ થાય કે બેઠા હોય. મોડા મોડા સુધી બેઠા રહે. આવો મીટિંગ ચાલુ થાય ને એટલે બહાર પછી એમ રાત થાય ને કેવો ઠંડો પવન આવે. તો આજથી વધારે ઠંડી પડવા માંડી. જાઓ આજથી વધારે ઠંડી છે. અમારે ઠંડી પડવા માંડી. તમારે ત્યાં કેવી ઠંડી છે કોમેન્ટ કરો કા. અમે તો સ્વેટર કાઢી લીધા નથી. તમે તો પહેરોય છો હા અમે તો પહેરીએ હો ભાઈ સ્વેટર. આપડે કઈ હજી પહેરતા નથી. શીલુ મેડમ નથી પહેરતા એ બહુ ઠંડી એને ન લાગે. કાશી મમ્મીને નથી લાગતી ઈ નથી પહેરતા. લાગતી મમ્મી હજી તો નથી પહેરતા. પછી પહેરશું. બહાર મીટિંગ કરશું. હાલો બાય બે કરી પા કૂતરા આવ્યા છે, જો રોટલા બોટલા નાખી દેજો પડ્યા હોય. હવે અહીંયા લોગ પૂરો કરી બરોબર. હા પૂરો કરી દો. અમારા વિડીયો સારા લાગતા હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા